દરેક દિવ્ય મુમુક્ષોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આ અધિક માસમાં વ્રતના 4 પ્રકાર છે। પ્રથમ તો માસોપવાસ, એટલે કે સાદું પાણી જ તે ગ્રહણ કરવાનું, બીજું કંઈ ગ્રહણ કરવાનું નહીં, જેને આપણે નકોરડા ઉપવાસ પણ કહીએ છીએ। બીજો પ્રકાર છે ચાંદ્રાયણ, એટલે એમાં આપણે નકોરડા ઉપવાસ નથી કરવાનો, પરંતુ અન્ન ખાધ્યા વગર બસ ખાલી ઘી અને દૂધ આપણે પીને કરી શકીએ। ત્રીજો વ્રતનો પ્રકાર છે એ નક્ત ભોજન, એટલે કે સ્વાભાવિક રીતે સંધ્યા સમયે આપણે એક વખત જ ભોજન કરવું જોઈએ, જેને રાત્રિ ભોજન કે નક્ત ભોજન કહેવાય। અને ચોથો વ્રતનો પ્રકાર એટલે કે એકટાણું, કે જો આપણે દિવસમાં એક વખત જમીએ તો પણ આ અધિક માસનું વ્રત આપણે કરી શકીએ છીએ। તો આ 4 વ્રતના આધારે આપણા જીવનની અંદર એક સ્થિરતા આવશે। તો આપણી યથાશક્તિ પ્રમાણે આપણે આમાંથી કોઈ પણ એક વ્રત તો અવશ્ય કરવું જોઈએ। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।